અહીંયા કોઈ આવતું જ નથી। ભાજપના કાર્યકર્તાઓની વાત તો દૂર, ભાજપના કાઉન્સિલરો પણ અહીંયા આંટો મારવા નથી આવતા। જનરલ દિવસોમાં અમારી સમસ્યાઓ સાંભળવા માટે કોઈ જ નથી આવતું। સામાન્ય લોકો પ્રાથમિક સુવિધા શું માંગે? રોડ સારા હોય, રસ્તા સારા હોય, રોડ રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણી, આ બધી બાબત પ્રાથમિક સુવિધા કહેવાય। પરંતુ પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે ઇવન ભાજપના કોર્પોરેટરો પહોંચતા જ નથી અલગ અલગ વિસ્તારમાં। સમસ્યા એ છે પાણી, ડ્રેનેજ, ગટરો ઉભરાય છે। અત્યારે લગી 5 વર્ષ પૂરા થયા પણ કોઈ જોવા હરખું આવતું નહીં। ખાલી અમે ફોન કરીએ, મારા ભલે માજી કાઉન્સિલર મેં છું, ભત્તુભાઈને ફોન કરે, તૈયારીમાં માણસો મોકલી દે, કામ માટે મોકલી દે। સ્નેહલ પટેલને અત્યાર લગીને અમે જોયા નહીં કે કોર્પોરેટર છીએ। અમારા વિસ્તારમાં આજથી લઈને તમે સોમાતલાથી લઈને ગમે તેને પૂછો, સ્નેહલ પટેલને જોયા છે? ના જ કહેશે। આજે માજી કાઉન્સિલર થઈને બી અમારે ફરિયાદો કરવી પડે છે। આ રોડ જુઓ તમે, ગાજરાવાડીથી લઈને સોમાતલાથી લઈને કશું કામ થયું નહીં। ભત્તુભાઈ સિવાય કોઈ કરતું નહીં કામ। બસ હું આટલું જ કહેવા માંગુ છું। આજે અહીંયા વોર્ડ નંબર 16 માં સફાઈ અભિયાન આ લોકોએ રાખ્યું છે। હા, કેવી રીતે જુઓ છો આ કાર્યક્રમને આપ? કામ એવી રીતે થાય છે। આ જુઓ ને તમે, જ્યારે કામ હોય ત્યારે બધા વારવા જુડો આવી જાય, સફાઈ કોઈ દેખાતું નહીં। ખાલી એક વારવા વાળો આવે છે, બસ, બીજું કોઈ દેખાતું નહીં। શું નામ આપનું? સાવિત્રીબેન વિજયકુમાર શર્મા, માજી કાઉન્સિલર।